ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता कुमारखंड अध्याय 1 देवासुर युद्ध। ब्रह्माजी बोल्या, हे नारद, જ્યારે આ પ્રમાણે દેવતાઓ અને દૈત્યો વચ્ચે વિનાશ કરનાર યુદ્ધનો આરંભ થયો ત્યારે દૈત્યરાજ તારકે પોતાના પરમ શક્તિથી ઇન્દ્ર ઉપર પ્રહાર કર્યો, જેના લીધે ઇન્દ્ર ઘાયલ થઈને તત્કાળ ઐરાવત ઉપરથી ગબડી પડ્યા। પોતાના રણ કૌશલ્યને કારણે અસુરોએ બધા જ લોકપાલોને પરાસ્ત કરી દીધા અને અન્ય દેવતાઓને મારીને ભગાડી દીધા। અસુરો વિજયને લીધે સિંહનાદ કરવા લાગ્યા, ચારે બાજુ કોલાહલ મચી ગયો। આ જોઈને વીરભદ્રને ઘણો ક્રોધ આવ્યો। તે વીરગણોથી વીંટળાયેલ તારકાસુરની નજીક પહોંચ્યો। તેને ભીષણ માર મારવા લાગ્યા। બધા દૈત્યો મળીને તેની સાથે ભીષણ યુદ્ધનો આરંભ કર્યો। ત્રિશૂળ, વૃષ્ટિ, પાસ, ખડગ, ફરસી વગેરે આયુધોનો પ્રયોગ થવા લાગ્યો। આ રીતે વીરભદ્રે ત્રિશૂળ મારીને તારકાસુરને ઘાયલ કર્યો। તે ક્ષણ માત્રને માટે મૂર્છિત થઈને પૃથ્વી ઉપર પડી ગયો। મૂર્છા વળતા તેણે વીરભદ્ર ઉપર પુનઃ પ્રહાર કર્યો। વીરભદ્રને તારકાસુર ઘણા જ વેગપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા। હે નારદ, મહાકૌતુકી તારકાસુરે ભીષણ સંગ્રામ કરી તે જ ક્ષણે વીરભદ્રને મારીને યુદ્ધભૂમિમાંથી તેને ભગાડ્યો। પછી તો તે ઘણા જ ગુસ્સાવાળા અસુરે દેવતાઓ ઉપર પોતાના બાણોનો વરસાદ વરસાવ્યો। દેવતાઓ યુદ્ધભૂમિ છોડીને ભાગવા લાગ્યા। હવે તેમને ભાગતા જોઈને સ્વયં વિષ્ણુ પોતાના આયુધોની સાથે તેની સાથે યુદ્ધ માટે આગળ વધ્યા। વિષ્ણુ અને તારકાસુરનું મહાયુદ્ધ થયું। આ રોમહર્ષણ યુદ્ધને બધા જ લોકો ઘણા રસપૂર્વક જોવા લાગ્યા। હરિએ વેગપૂર્વક આવીને દૈત્ય ઉપર પોતાની એક ગદાનો પ્રહાર કર્યો, પરંતુ જે ક્ષણે દૈત્ય તીક્ષ્ણ બાણ મારીને તેના બે ટુકડા કરી નાખ્યા, ત્યારે ક્રોધે ભરાયેલા ભગવાને પોતાનું સારંગ ધનુષ્ય ઉઠાવ્યું, તેના પર બાણ ચડાવ્યું અને અસુર નાયક ઉપર પ્રહાર કર્યો। અસુરે તે બાણોને વિદારી નાખ્યા। શક્તિપૂર્વક તેણે વિષ્ણુ ઉપર પ્રહાર કર્યો। વિષ્ણુને મૂર્છા આવી, પરંતુ ક્ષણ માત્રમાં ઉઠીને તેમણે પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું। અસુર ભૂમિ ઉપર પડી ગયો। ફરીથી તે ઉઠ્યો, ચક્ર ઉપરને વિષ્ણુ ઉપર પ્રહાર કર્યો। અધ્યાય 9 તારકાસુરની વીરતા। બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદ, જ્યારે મેં આ રીતે તારકાસુરને યુદ્ધ કરતો જોયો ત્યારે કુમારની પાસે જઈને હું બોલ્યો કે, હે દેવ, મેં તારકાસુરને વરદાન આપ્યું છે, જેનાથી આ વિષ્ણુ વગેરે કોઈનાથી મરવાનો નથી। આપ જ તેની સાથે યુદ્ધ કરો, કારણ કે હે પાર્વતી પુત્ર, આપના વિના બીજા કોઈનાથી તે મરી શકે તેમ નથી। હે નારદ, મારી આ વાણીને સાંભળીને શંકર પુત્ર રથની નીચે ઉતરી પડ્યા। જાણે કોઈ કાંતિમાં તેજસ્વી તારો ન હોય તે પોતાની શક્તિને ધારણ કરી। ત્યારે દેવતાઓને હણનાર તારકાસુરે તેમને જોઈને કહ્યું કે હું શત્રુ ઉપર પ્રહાર કરનાર તે આ કુમાર છે, પરંતુ એકલો જ આ કુમારને ત્યાં વીરો સહિત લોકપાલોને અને તેમના ગણોને યુદ્ધમાં મારી નાખી શકું તેમ છું। આ પ્રમાણે કહીને તે મહાપરાક્રમી કુમારની તરફ વક્ર દ્રષ્ટિ જોતા પોતાની અદ્ભુત શક્તિને ધારણ કરતો યુદ્ધ કરવા લાગ્યો। પછી દેવતાઓને તે કહેવા લાગ્યો, અરે મૂર્ખ દેવતાઓ, તમે આ સમયે આ બાળકને મારી સામે મૂક્યો છે। આ પ્રમાણ કરતા તમને વિષ્ણુને શરમ ન આવી? શા માટે આવે? હું જાણું છું કે આ વિષ્ણુ તો સર્વદા નિર્લજ્જ, છલ કરનાર, અવિવેકી છે। આ પ્રમાણે કોણ જાણે એણે કેટલાય પાપ કે છલ કર્યા હશે। આ ઇન્દ્ર પણ એવો જ છે। જોઓને, તેણે આ બાળકને મારી સામે મૂક્યો છે। હવે જો આ બાળક ઉપર મારા દ્વારા પ્રહાર થશે અને તેનો વધ કરવામાં આવશે, તેનું પાપ મને નહીં લાગે। આ બંને જ તે પોતાના પાપનો ભાગી થશે। પરંતુ હે બાળક, તને તો તારા પ્રાણ વહાલા છે ને, જા, તું ભાગી જા, હું તને નહીં મારું। ઇન્દ્રને વિષ્ણુની આ નિંદાથી તારકનું પુણ્ય ક્ષીણ થઈ ગયું। આ સમયે ઇન્દ્રએ પોતાનું વ્રજ ચલાવીને તેના ઉપર પ્રહાર કર્યો। તે પૃથ્વી ઉપર પડી ગયો, પરંતુ તત્ક્ષણ રોષપૂર્વક તે ઊભો થયો। ઐરાવત ઉપર આરૂઢ ઇન્દ્રને પોતાની શક્તિથી તેને ધરાશય કરી દીધો। ઇન્દ્ર નીચે પડતા દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા।
તારકાસુરે ઇન્દ્રને ફરીથી લાત લગાવી, તેનાથી પણ તેનું તેજ ક્ષીણ થયું. આ જોઈ વિષ્ણુએ પોતાનું ચક્ર છોડ્યું. સુદર્શન ચક્રે તેના પર પ્રહાર કર્યો, તેને નીચે પાડી દીધો. તે તરત જ ઊભો થયો, પોતાની પ્રચંડ શક્તિથી વિષ્ણુને મારવા ધસ્યો. વિષ્ણુ તત્કાલ મૂર્છિત થઈ પૃથ્વી ઉપર પડી ગયા. દેવતાઓમાં હાહાકાર થઈ ગયો. વિષ્ણુ ઉઠે તેટલા સમયમાં વીરભદ્રે પોતાનું પ્રચંડ શૂલ લઈને તે પ્રતાપશાળી દૈત્ય ઉપર આક્રમણ કર્યું. તેને વાગવાથી તારકાસુર ભૂમિ ઉપર પડ્યો, પરંતુ તત્ક્ષણ ઉઠીને તેણે પોતાની શક્તિ ચલાવી વીરભદ્રને ધરાશય બનાવી દીધો. ક્ષણભરને માટે વીરભદ્રને મૂર્છા આવી ગઈ. દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા. મહાકાલને જેવો તારકાસુર લાગતો હતો. અધ્યાય 10 તારકાસુરનો વધ. બ્રહ્મા બોલ્યા, હવે શિવના ચરણોમાં ધ્યાન કરીને કુમાર કાર્તિકેય અગણિત ગણોની સાથે જ તે દુર્જયી અસુરને મારવા માટે યુદ્ધ કરવા લાગ્યા. દેવતાઓએ જય જયકાર કર્યો. ઋષિઓએ પોતાની વાણીથી સ્તુતિ કરી. તારકાસુર અને કુમારનું ભયાનક યુદ્ધ. બંને વીરો હાથમાં શક્તિ લઈને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. બંને મહાબલી હતા. એકબીજાના ઉપર ભીષણ પ્રહારનો આરંભ થયો. મંત્રનો ઉપયોગ કરી યુદ્ધ પ્રારંભાયું. એકબીજાને જીતવાનો આરંભ થયો. એકબીજાનો વધ કરવાનું તેઓ વિચારવા લાગ્યા. બધા દેવતાઓ તેમજ ગંધર્વો બેસીને સંગ્રામ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જોઈએ કોનો વિજય થાય છે. કાર્તિકેયે પોતાની શક્તિથી તારકાસુરની છાતી ઉપર પ્રહાર કર્યો. તેના જવાબમાં તારકાસુરે પણ પોતાની શક્તિથી પ્રહાર કર્યો. તેના આઘાતથી શંકરનો પુત્ર મૂર્છિત થઈ ગયો, પરંતુ મહર્ષિઓ દ્વારા પ્રાર્થના કરતા ક્ષણ માત્રમાં જ તેઓ ઉઠી બેઠા થયા અને સિંહ સમાન ગર્જના કરવા લાગ્યા. ફરીથી તેમણે પોતાની શક્તિ તેના ઉપર છોડી બંનેએ શક્તિથી એકબીજાની ઉપર પ્રહાર કર્યો. પુનઃ માતા પિતા પાર્વતી શિવજીનું ધ્યાન કરીને મનોમન પ્રણામ કરતા તારકાસુરને મારવા માટે કુમારે પોતાની બીજી પ્રબળ શક્તિનો સહારો લીધો. તે શક્તિને પ્રયોજી કુમારે તારકાસુરની છાતીમાં પ્રહાર કર્યો. શીઘ્ર જ વિદીર્ણ થઈને તે પૃથ્વી ઉપર પડી ગયો. મહાબળવાન અસુર બધાના દેખતા નષ્ટ થઈ ગયો. કુમારે પછી તેના ઉપર પ્રહાર ન કર્યો. પછી તો નિર્ભય બનેલા દેવતાઓએ અસુરોને મારી ભગાડ્યા. બચેલા અસુરો કુમારને શરણે આવ્યા. દૈત્યોની સેના નાશ પામી દેવતા વિજય થયા. ત્રણેય લોકમાં મહા આનંદ છવાઈ ગયો. વિજય કુમાર પોતાના ગણોને સાથે લઈને માતા પાર્વતીની પાસે આવ્યો. પાર્વતી સ્નેહપૂર્વક પોતાના ખોળામાં બેસાડીને કુમારને વહાલ કરવા લાગ્યા. દેવતાઓએ ફૂલ વરસાવીને તેમનું અભિવાદન કર્યું. ગાવા બજાવવાનો અપૂર્વ ઉત્સવ આરંભાયો. દેવતાઓ અને ગણો હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. શિવજી પ્રસન્ન થઈને જગદંબા પાર્વતીની સાથે પોતાના ગણો સહિત કૈલાસ ઉપર ગયા. ઓમ નમઃ શિવાય.